શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના 9મ સ્કંધમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર પ્રભુ એમના દિવ્ય લીલા ચરિત્રોની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે કે રાજન, રામ ભગવાન અયોધ્યાનો ત્યાગ કરીને જ્યારે વનમાં પ્રયાણ કર્યું છે, અયોધ્યાની સારી જનતા પ્રભુની પાછળ પાછળ ચાલી છે. રાત્રિનો સમય થતા તમસા નદીના કિનારે મુકામ કરવામાં આવ્યો છે. અયોધ્યાની સારી જનતા સૂઈ ગઈ છે. રામ ભગવાને એ વખતે મધ્યરાત્રિનો સમય થયો છે. રામે મંત્રીને કહ્યું કે મારા લીધે આ પ્રજાજનો દુઃખી થાય યોગ્ય નથી. બધા ગાઢ નિદ્રામાં સૂતેલા છે. એવી રીતે રથ ચલાવો કે કોઈ જાગે નહીં, નહીતર જો જાગી જશે ને તો મને જવા નહીં દે. એટલે અયોધ્યાની સારી જનતા સૂતેલી છે. બરાબર મધ્યરાત્રિનો સમય થયો ત્યારે મંત્રીને પ્રભુએ જગાડ્યા છે. સવાર પડશે તો કોઈ મને છોડશે નહીં. રામચંદ્રજીએ રાત્રિના સમયે ત્યાંથી પ્રયાણ કર્યું છે. પ્રાતઃકાલમાં શૃંગવેરપુર પાસે રથ આવ્યો છે. બીજી તરફ પ્રજાજનો જાગ્યા અને રામજીને ન જોતા વિલાપ કરે છે. જે સૂવે છે એને જિંદગીમાં ખોવાના દિવસો આવે છે. ઉઠ મુસાફિર ભોર ભય. નીલકંઠ મહાપ્રભુ ઘનશ્યામ મહારાજ પણ રાત્રિના સમયે રામ પ્રતાપભાઈ, સુભાષની દેવી, સારો ધર્મ પરિવાર સૂતો હતો અને ઘનશ્યામ મહારાજ ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. શૃંગવેરપુરમાં ગંગાજીને રામચંદ્ર પ્રભુજી પ્રણામ કરે છે. ગુહરાજાને ખબર પડી કે સીતારામ પધાર્યા છે. ત્યાં આવ્યો છે. ગૃહે કહ્યું કે મારું રાજ્ય તમને અર્પણ કરું છું. રાજ્ય તમારું છે, મારે ત્યાં રહો, ગામમાં પધારો. રામચંદ્રજી કહે છે કે મારે કોઈ ગામમાં 14 વર્ષ સુધી પ્રવેશ કરવો નથી. 14 વર્ષ સુધી વનમાં જ રહેવાનું છે. ક્યાંય શહેર કે ગામમાં જવાનું નથી. ગંગા કિનારે શીશમના ઝાડ નીચે પ્રભુએ મુકામ કર્યો છે. રામચંદ્રજી મંત્રીને કહે છે કે હવે આપ અયોધ્યા પધારો. વિપત્તિના સમયે મહાપુરુષો ધૈર્ય છોડતા નથી. મંત્રીજી, મારા પિતાને પ્રણામ કહેજો. મંત્રી સુમંત કહે છે કે સીતાજીને મોકલો. સીતાજી આવશે તો દશરથજીને કંઈક અવલંબન મળશે. સીતાજી કહે છે કે મારા પતિ જ્યાં હોય ત્યાં મારે રહેવાનું છે. સુમંત ત્યાંથી વિદાય થાય છે. રાત્રિનો સમય થયો છે. રામ સીતા દર્ભની પથારીમાં સૂતા છે. લક્ષ્મણજી ચોકી કરે છે.
લક્ષ્મણજીએ નિશ્ચય કર્યો છે કે 14 વર્ષ મારે નિદ્રા કરવી નથી, ઊંઘવું જ નથી 14 વર્ષ સુધી. દર્ભની પથારીમાં રામ સીતાને જોઈને ગુહને દુઃખ થાય છે. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન આજે દર્ભની પથારી ઉપર સૂતા છે. ગુહ કઈ એનો તિરસ્કાર કરે છે. તે વખતે લક્ષ્મણજી ગુહ રાજાને ઉપદેશ કરે છે, તેને લક્ષ્મણ ગીતા કહે છે. મનુષ્યને સુખ દુઃખ આપનાર એનું કર્મ છે. કર્મના આધારે આખી સૃષ્ટિ છે. માણસના જીવનમાં સુખ યા તો દુઃખ જે આવે છે એ પોતાના કર્મને અનુસાર આવતા હોય છે. પૂર્વ જન્મમાં તમે જેવા કર્મો કર્યા હોય એને અનુસાર જ આ વખતે તમને સુખ અને દુઃખ પ્રાપ્ત થતા હોય છે. તેથી જ્ઞાની મહાત્માઓ કોઈને દોષ આપતા નથી. રામ સ્વ ઈચ્છાથી વનમાં આવ્યા છે. સુખ દુઃખનું કારણ અંદર શોધે તે સંત. જ્ઞાની પુરુષો સુખ દુઃખનું કારણ બહાર શોધતા નથી. મનુષ્યને જગતમાં સુખ દુઃખ આપનાર જગતમાં કોઈ જ નથી. સુખ દુઃખ એ મનની કલ્પના. સદા સર્વદા મનને સમજાવો કે તને જે દુઃખ સુખ થાય છે તે તારા કર્મનું ફળ છે. રામજીને સુખ નથી કે દુઃખ પણ નથી. રામ તો પરમાનંદ સ્વરૂપ છે. રામજીનું તો જે સ્મરણ કરે તેને પણ દુઃખ થાય નહીં, ઉલટું સ્મરણથી સુખ થાય છે. કૈકેયીના પ્રત્યે રામજીને ક્રોધ આવ્યો નથી. રામજીને કર્મનું બંધન નથી, તેઓ કર્મથી પર છે. રામજી પોતાની ઈચ્છાથી પ્રગટ થયા છે. ત્યારે જીવને જે અવતાર મળે છે એના કર્મને અનુસાર મળે છે, કર્મથી મળે છે. ભગવાન જ્યારે લીલા કરવા આવે ત્યારે કર્મની મર્યાદામાં રહે છે. જગતને આદર્શ બતાવે છે કે હું ઈશ્વર છું, ભગવાન છું, છતાં કર્મની મર્યાદા પાડું છું. રામકથા અનેક ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે. કૈકેયી રામને વનવાસ આપ્યો. કૌશલ્યાને અતિ દુઃખ થયું ત્યારે રામજી કૌશલ્યાને કહે છે કે આ મારા કર્મનું ફળ છે. પૂર્વજન્મમાં જે કૈકેયીને દુઃખ આપ્યું હતું એનું આ ફળ છે. પરશુરામ અવતારમાં જે કર્યું હતું તે રામા અવતારમાં ભોગવવાનો સમય આવ્યો છે. પૂર્વજન્મમાં કૈકેયી રેણુકા હતી. રેણુકા જમદગ્નિ ઋષિની પત્ની અને પરશુરામની માં હતા. એક વખત ચિત્રસેન ગંધર્વ અનેક અપસરાઓ સાથે વિહાર કરતો હતો. રેણુકાએ આ દ્રશ્ય જોયું. એના મનમાં થોડોક વિકાર આવ્યો કે આ ગંધર્વ કન્યાઓના જેવું સુખ મને મળ્યું નહીં. રેણુકાને ઘેર આવતા વિલંબ થયો એટલે જમદગ્નિ ઋષિ જાણી ગયા કે રેણુકાએ મનથી વ્યભિચાર કર્યો છે. તેથી એને પોતાના દીકરા પરશુરામને કહ્યું કે તારી માં પાપી છે, એને મારી નાખ. પરશુરામે તરત પિતાની આજ્ઞાનો અમલ કર્યો અને પોતાની માં રેણુકાનું માથું કાપી નાખ્યું. રામજી કૌશલ્યાને સમજાવે છે કે પૂર્વ જન્મમાં મેં માને દુઃખ આપ્યું, તેથી આ જન્મમાં કૈકેયી માએ મને દુઃખ આપ્યું. મહાત્માઓ કહે છે કે રામા અવતારમાં વાલીને માર્યો એ જ વાલી કૃષ્ણ અવતારમાં પારધી થઈને આવ્યો અને ભગવાનને બાણ મારેલું. કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે. આખી રાત લક્ષ્મણજી અને ગુહ સાથે વાતો થઈ. સવારે બ્રાહ્મ મુહૂર્તમાં રામજી સ્નાન કરી શિવ પૂજન કરે છે. રઘુનાથજી આદર્શ બતાવે છે કે હું ભગવાન છું છતાંય શિવ પૂજન કરું છું. હું ઈશ્વર છું છતાંય શિવ પૂજન કરું છું. ગુહને ઘેર જવા કહ્યું.
પણ ગુ ના પાડે છે. રામજી કહે, સારું, હું ચિત્રકૂટમાં નિવાસ કરું, પછી જજો. રઘુનાથજીએ વડના દૂરથી વાળની જટા બનાવી હવે તપસ્વી રૂપ થયા છે. રામ, સીતા અને લક્ષ્મણજી ગંગા કિનારે આવ્યા છે. ગંગાજીને સામે કિનારે જવું છે. ગંગાજીમાં હોળીમાં કેવટ ઊભો હતો. લક્ષ્મણજી એને દૂરથી પૂછે છે, અમને સામે પાર લઈ જઈશ? કેવટ મર્મમાં હસે છે અને નાવડીમાંથી જવાબ આપે છે, હું તમારો મર્મ જાણું છું. લક્ષ્મણ કહે, ભાઈ, તું શું મર્મ જાણેસ? કેવટ કહે, રામજીના ચરણ રજમાં એવી શક્તિ છે કે પથ્થર ઋષિ પત્ની સ્ત્રી બની જાય છે, ત્યારે મારી નાવ તો લાકડાની છે. રામજીની ચરણ રજથી મારી નાવ જો સ્ત્રી બની જાય તો પછી મારી રોજી રોટીનું શું થાય? ત્યાં પથ્થરને રામ પ્રભુનો ચરણ સ્પર્શ થયો તો શિલામાંથી સ્ત્રી બની ગઈ, અને મારી નૌકા તો લાકડાની છે, અને રામ ભગવાન એ નૌકામાં બેસે, ચરણનો સ્પર્શ થાય, અને મારી નૌકા જો સ્ત્રી બની જાય તો એને કારણે તો મારી રોજી રોટી ચાલે છે. તો પછી મારે વગર એકાદશી આવે, મારી આજીવિકા તૂટી જાય, પછી મારા કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરી શકું? તમને નાવડીમાં બેસવાની જરૂર હોય ને, નાવડીમાં બેસવું હોય ને, તો રામચંદ્રજી પોતે મને ચરણ પખાળવાની આજ્ઞા કરે કે હું પોતે એમના બંને ચરણ ધોઈ એના પગની બધી ચરણ રજ જતી રહે એ નક્કી કરી અને તમને નાવમાં બેસવા દઈશ. પગ મને ધોવા દ્યો રઘુનાથ, મને શક પડ્યો મન માય, પ્રભુ મને પગ ધોવા દ્યો રઘુનાથ. રામ ભગવાન જ્યાં સુધી પગ ધોવા નહીં દે ત્યાં સુધી તમને નૌકામાં બેસવા નહીં દે. કેવટના પ્રેમ ભર્યા વચનો સાંભળી રઘુનાથજી પ્રસન્ન થયા છે. કેવટને બોલાવ્યો છે. રામજી મનોમન વિચારે છે કે બે ચરણના માલિક સીતા અને લક્ષ્મણ બે ચરણોની સેવા કરનારા અહીં ઊભા છે, પણ આ તો ત્રીજો જઈ ગયો અને વળી પાછો વધુમાં તે બંને ચરણની સેવા કરવા માગે છે. કેવટનો ભાવ જોઈ સીતાજીએ કહ્યું કે એની ઈચ્છા છે, એનો પ્રેમ છે, એને શંકા છે, તો સેવા કરવા દો. માલિકની ચરણ સેવા માલિક જેના ઉપર કૃપા કરે તેને જ કરવા દે. રામજીએ મંજૂરી આપી. કેવટ લાકડાની કથરોટ લઈને આવ્યો છે. બિચારી ગરીબાઈ હતી, એની પાસે ક્યાં સ્ટીલના વાસણ હોય, તો લાકડાની કથરોટ લાવ્યા. 14 વર્ષમાં રામજીએ ધાતુના પાત્રને સ્પર્શ કર્યો નથી, કે 14 વર્ષ અનાજ ખાધું નથી. પૂરેપૂરો તપસ્વી સાધુનો ધર્મ, સંન્યાસીનો ધર્મ પાડ્યો છે. કેવટ માલિકના પગ લાકડાની કથરોટમાં મૂકી ગંગાજળથી ધીરે ધીરે ચરણ પખાડે છે, પ્રભુના ચરણ ધોવે છે. કેવટ આજે મહાભાગ્યશાળી છે કે એને આજે ભગવાનના ચરણોની સેવા કરવાનો મોકો મળ્યો છે. કેવટ તન્મય થયો છે, આજે મારી જન્મો જન્મની ઈચ્છા પૂરી થઈ છે. આ કેવટ પૂર્વ જન્મમાં ક્ષીર સમુદ્રમાં કાચબો હતો, કછુઆ. તેને નારાયણની ચરણ સેવા કરવી હતી, પણ લક્ષ્મીજી અને શેષજી ના પાડે છે. જે લક્ષ્મણજી છે એ શેષ નારાયણનો અવતાર છે. પોતાની ઈચ્છા પોતાના મનમાં રહી ગયેલી
આજે લક્ષ્મીજી સીતા થયા અને શેષજી લક્ષ્મણ, આજે પણ બંને પગની સેવા એમને માથે જ છે. સામાન્ય સંજોગોમાં તો કેવટને ચરણ સેવા કોઈ પણ સંજોગોમાં મળી શકે તેમ નહોતી, પણ આજે એવા સંજોગ ઊભા થયા છે, એવો ઘાટ થયો છે કે કેવટને માલિક સામે ચડીને ચરણ સેવા કરવા દે છે. કેવટ મનમાં મલકાય છે, તે વખતે તમે બંને મને ચરણ સેવા કરવા દેતા નહોતા, આજે તમે બંને ઊભા છો અને હું ચરણ સેવા કરું. કેવટનું હૃદય ભરાણું છે, આંખમાં અશ્રુ આવ્યા છે. ભગવાને આજે નીચ જ્ઞાતિ ભીલ લોકોને અપનાવી છે. ભગવાનને મનમાં કોઈ પણ જ્ઞાતિનો હોય, પણ જો એનામાં પ્રેમ હોય, ભક્તિ હોય, તો પ્રભુ બધાને અપનાવે છે. જાતિ પાતિ કુલ એના સામે ભગવાન જોતા નથી, માત્ર ને માત્ર ભગવાન ભક્તિ જુએ છે. ગંગાજીને સામે કિનારે રામજીને ઉતારી કેવટે રામજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. અત્યાર સુધી કેવટ પ્રભુને પગે જ નથી લાગતો, સામે કિનારો આવ્યો ને પછી દંડવત કર્યા. કારણ કે પહેલા જો પગે લાગે તો સેવક બની ગયો કહેવાય, પછી તો માલિક જે આજ્ઞા કરે એ પ્રમાણે જ કરવું પડે. એટલે હવે જ્યારે સામા કિનારે પહોંચ્યા ત્યારે તુલસીદાસજી કહે છે કે કેવટ છે એ પ્રભુને દંડવત કરે છે. સામાન્ય રીતે હોડીના નાવિકને ઉતરાય ભાડું આપવું પડે છે. રામજી જોડે આજે કશું નથી જે કેવટને ઉતરાય તરીકે આપી શકે. કેવટને ખાલી હાથે વિદાય કરતા રામજીને ખૂબ સંકોચ થાય છે. આખી દુનિયાના માલિક પાસે આજે હાથમાં કશું નથી કે જે કેવટને આપી શકે. કેવટની સામે જોઈ શક્યા નથી. માલિકની નજર આજે ધરતી ઉપર છે. મારી બહુ સેવા કરી, મારી બહુ ઈચ્છા છે કે કેવટને કંઈક આપું, પણ મારી પાસે કંઈ નથી. માલિકને સંકોચ થાય છે, કેવટની સામે નજર મિલાવી શકતા નથી. સીતાજી સમજી ગયા. માતાજીએ હાથમાંથી અંગૂઠી ઉતારી અને રામ ભગવાનને આપી. રામજી કેવટને અંગૂઠી આપવા જાય છે. કેવટ, આ અંગૂઠી તું લે. કેવટે અંગૂઠી લેવાનો ઇનકાર કરતા જવાબ આપ્યો છે કે મારા પિતાજીએ મને કહ્યું છે કે કોઈ ગરીબ, બ્રાહ્મણ, સાધુ, તપસ્વી આવે તો એની ઉતરાઈ લેવી નહીં, એનું ભાડું ન લેવું. આજે આપ રાજાધિરાજ થઈને આવ્યા નથી, પણ તપસ્વી થઈને આવ્યા છો. તમારી ઉતરાઈ લેવાય નહીં. પ્રભુ કહે છે કે હું તને આ મજૂરી આપતો નથી, પણ પ્રસાદ આપું છું, પ્રસાદ તરીકે લે. કેવટ હાથ જોડીને કહે છે કે પ્રસાદ લેવાનો આજે દિવસ નથી. મારા માલિક આજે વનમાં જાય છે, કંદ મૂળ ખાય છે, ઉગાડા પગે ફરે. 14 વર્ષનો વનવાસ પૂરો થાય અને આપ સિંહાસન પર બિરાજો ત્યારે આ સેવકને જે પ્રસાદી આપવી હોય ને આપજો. વળી આમ જોવા જાઓ તો જાત ભાઈની એક જાતિનાની ઉતરાય ન લેવાય. ભલે તમે ક્ષત્રિય અને હું ભીલ, પણ આપણા બંનેનું કામ એક જ છે. ગંગાજીનો કેવટ હું અને સંસાર સાગરના કેવટ આપ. તમે આ ભવસાગરમાંથી તમે નૌકામાં બેસાડી અને ધામ સુધી પહોંચાડો છો. હું ગંગાજીના સામા કિનારેથી હોડીમાં બેસાડીને સામે કિનારે પહોંચાડું છું. આપણા બંનેનો ધંધો એક જ છે. આપણે તો જાત ભાઈઓ કહેવાય અને નાતીલે નાતીલાનું ભાડું ન લેવાય. ટ્રકવાળા હોય ને ટ્રકવાળાનું ભાડું ન લે. વાણંદ હોય ને વાણંદની પાસે હજામત કરાવવા જાય તો એની પાસે ન લે રૂપિયા. આપ કૃપા કરો તો
જીવ સંસાર સાગરની પાર ઉતરે છે. હે નાથ, સમય આવે આ જીવને સંસાર સાગરની પાર ઉતારજો. કેવટ અભણ છે, પણ તે જે વાત કરે છે તે ભણેલાને પણ પાછા પાડી દે તેવી છે. અભણ કેટલું યાદ રાખે, ભણેલા ભૂલી જાય. પ્રભુ મને પગ ધોવા દ્યો રઘુરાય. રામજીને એ જોતાની સાથે ઓળખી ગયો છે. રામજીને એને ભરપૂર પ્રેમ કર્યો છે. કેવટ રામના રાજ્ય અભિષેક વખતે એના ઉપકારનો બદલો લેવા ગયો નથી, પરંતુ રામજી યાદ રાખી ગુહના મારફતે પ્રસાદ મોકલાવ્યો. અતિ સંપત્તિમાં પણ રામજી કેવટના પ્રેમને, કેવટના ઉપકારને ભૂલ્યા નથી. ગુહને કહ્યું છે કે હું તમારે ગામ આવેલો ત્યારે કેવટ મને ગંગા પાર લઈ ગયો હતો, તેને આ વસ્ત્ર આભૂષણો આપજો, તેને મારી બહુ સેવા કરીશ. વસ્ત્ર આભૂષણ આપી યાદ રાખી રામજીએ કેવટનું સન્માન કર્યું છે. દુઃખમાં કોઈએ પ્યાલો ભરીને પાણી આપ્યું હોય ને, તોય પણ એને ભૂલવું ન જોઈએ. ભગવાન જ્યારે સુખનો દાડો આપે ત્યારે એને યાદ રાખવું અને બને ને તો એનું સન્માન કરવું જોઈએ. ગંગાજી પાર કરીને રામ પ્રભુ હવે આગળ ચાલ્યા છે. આગળ રામ, વચ્ચે સીતા અને પાછળ લક્ષ્મણજી. લક્ષ્મણજી સીતા રામના ચરણોમાં દ્રષ્ટિ રાખીને ચાલે છે. રામ લક્ષ્મણની વચ્ચે સીતાજી કેવા શોભે છે, જાણે કે બ્રહ્મ અને જીવની વચ્ચે માયા હોય ને એ રીતે સીતાજી શોભે છે. લક્ષ્મણજી રામ સીતાના ચરણને બચાવીને ચાલે છે. કહેતા ચરણની પડેલી છાપ હોય ને એના ઉપર પગ નથી મૂકતા. પગદંડી પર બહુ જગ્યા રહેતી નથી, એટલે લક્ષ્મણ પગદંડીની બહાર કાંટા પર ચાલે છે. રામજીથી આ જોવાતું નથી એટલે ક્રમ ફેરવ્યો. પહેલા લક્ષ્મણ, પછી સીતા અને પાછળ રામ. રસ્તામાં મુકામ કર્યો છે. ગામના લોકો રામ સીતાના દર્શન કરવા આવે છે. ગામની સ્ત્રીઓ સીતાજીને પૂછે છે કે આ બે છે એમાં તમારા કોણ છે? સીતાજીએ કહ્યું કે ગોરા છે એ મારા દિયર છે. રામજીનો પરિચય આપ્યો નથી, માત્ર આંખથી ઈશારો કરે છે. શ્રુતિ પણ ભગવાનનું વિધિથી નહીં પણ નિષેધપૂર્વક વર્ણન કરે છે. ન ઇતિ ન ઇતિ નેતિ નેતિ. ભગવાન ધીરે ધીરે પ્રયાણ કરે છે. પ્રયાગરાજમાં પધાર્યા, ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે. અલ્હાબાદ પ્રયાગરાજના મહાન સંત ભરદ્વાજ મુનિનો ત્યાં આશ્રમ છે. પ્રભુ આશ્રમમાં પધાર્યા છે. ભરદ્વાજ મુનિને અતિ આનંદ થયો છે. કહે છે કે આજ સુધી જે સાધન કર્યું તેનું ફળ આજે મળી ગયું. આપના દર્શનથી મારી તપશ્ચર્યા સફળ થઈ. સર્વ સાધનનું ફળ છે ભગવાનના દર્શન. ભગવત દર્શન વગર શાંતિ મળતી નથી કે જીવન સફળ થતું નથી. એક રાત્રે પ્રભુએ ત્યાં મુકામ કર્યો. બીજે દિવસે સવારે રામચંદ્રજીએ ભરદ્વાજ મુનિને કહ્યું, તમારા શિષ્ય અમને વાલ્મીકી ઋષિનો આશ્રમનો રસ્તો બતાવવા સાથે આવે એવો પ્રબંધ થઈ શકે તે કરો. 4 ઋષિકુમારો સાથે આવે છે અને રામજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં પધાર્યા છે. વાલ્મીકીએ રામકથા સમાધિ ભાષામાં લખેલી છે. રામજીના પ્રાગટ્ય જન્મ પહેલા રામાયણ લખ્યું છે. વાલ્મીકી આદિ કવિ છે. કહે છે કે વાલ્મીકીના મુખમાંથી પહેલો શ્લોક નીકળ્યો. વાલ્મીકીને અતિશય આનંદ થયો. કહે છે કે તમારા નામનો આશ્રય કર્યો, તેથી આપે કૃપા કરી આજ મારે ત્યાં પધાર્યા છે. રામજી કહે છે કે આપ તો ત્રિકાળદર્શી છો. વાલ્મીકી રામજીને કહે છે કે આ તો સત્સંગનું ફળ છે. પહેલા હું
વાલિયો ભીલ હતો. હું કુસંગથી બગડેલો, લૂંટફાટનો ધંધો કરતો, અનેક જીવોની હિંસા કરતો, પણ નારદજીના સત્સંગથી મારું જીવન સુધર્યું. વાલિયો લૂંટારો મટી અને વાલ્મીકી ઋષિ બની. એક વખત સપ્ત ઋષિઓ વનમાંથી જતા હતા. મારી નજર પડી અને મેં મારા સેવકોને આજ્ઞા કરી કે પકડો એમને અને લૂંટો એમને. સપ્તર્ષિઓએ મને કહ્યું કે અમે બધું આપી દેવા તૈયાર છીએ. ત્યાં નારદજી આવી મને પૂછ્યું કે તું કોના માટે આ પાપ કરે છે? મેં જવાબ આપ્યો, મારા કુટુંબ માટે. પાપ ન કરું તો ઘરના લોકોને શું ખવડાવું? નારદજીએ પૂછ્યું, તારા પાપમાં તારા કુટુંબના સભ્યો ભાગીદાર થશે? મેં જવાબ આપ્યો, કેમ નહીં? નારદજી કહે કે જા ઘેર જઈને પૂછી આવ. હું ઘેર ગયો અને મારી પત્ની અને પુત્રોને પૂછ્યું કે હું જે પાપ કરું છું તેમાં તમે ભાગીદાર છો ને? એક પછી એક જવાબ આપ્યો કે પાપ કરે એ ભોગવે, અમે ભાગીદાર શાના? મને ધિક્કાર છૂટ્યો, મારો મોહ નષ્ટ થયો. હું ફરીથી નારદજી પાસે આવ્યો. નારદજીએ મને રામ નામ મંત્ર આપ્યો અને મને રામ નામનો જપ કરવાનું કહ્યું. મેં એમને પૂછ્યું કે જપ ક્યાં સુધી કરવાનો? તેમણે કહ્યું કે શરીર ઉપર રાફડો થાય ત્યાં સુધી. આરંભમાં મારા પાપી મુખમાંથી રામ રામને બદલે મરા મરા શબ્દ નીકળવા લાગ્યો. રામ નામનો જપ હું બરાબર કરી શક્યો નહીં. હું ઉલટો જપ મરા મરા કરતો હતો, છતાં પ્રભુએ મારા ઉપર કૃપા કરી અને મારો ઉદ્ધાર કર્યો. જપ કરતા કરતા મારા શરીર ઉપર રાફડો થયો. ફરીથી સપ્તર્ષિઓ ત્યાં આવ્યા અને કહ્યું કે હવે તું શુદ્ધ થયો, હવે બહાર આવ. સંસ્કૃતમાં રાફડાને વાલ્મીક કહે છે. વાલ્મીક એટલે રાફડો. વાલ્મીક ઉપરથી વાલ્મીકી નામ પડ્યું. રામજીના ઉલટા નામ મરા મરા સ્મરણે પણ વાલ્મીકીને એક મહાન કવિ અને મહર્ષિ બનાવ્યા. ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભયે બ્રહ્મ સમાના. મરા મરા, રામ રામ બોલતા નહોતું આવડતું, ઉલટું નામ જપે. કારણ કે કાયમ મારવાનું કામ કરતો હતો ને, એટલે મરા 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 બોલે. 3 વાર બોલે ત્યારે રામ નામ થતું. પ્રભુએ વાલ્મીકીને પૂછ્યું કે અમારે વનમાં નિવાસ કરવો છે, અમને કોઈ સ્થાન બતાવો, અમારે ક્યાં રહેવું? કોઈ જગ્યા બતાવો, સારી જગ્યા હોય ત્યાં અમારે રહેવું હશે. વાલ્મીકી કહે છે કે આપ ક્યાં નથી નાથ, તમે તો આ લીલા કરો છો. તેમ છતાં હું આપને સ્થાન બતાવું છું. આપ ચિત્રકૂટ પર્વત ઉપર બિરાજો. ભાગવતની જેમ જ વાલ્મીકી રામાયણમાં પણ સમાધિ ભાષા છે. શુદ્ધ ચિત્ત એ ચિત્રકૂટ છે. અંતઃકરણ જ્યારે ભગવાનનું સતત ધ્યાન કરે, સતત ચિંતન કરે, ત્યારે એને ચિત્ત કહેવાય છે. એક જ અંતઃકરણ જ્યારે ચિંતન કરે ત્યારે ચિંતન એ ચિત્તનો ધર્મ છે. સંકલ્પ વિકલ્પ કરે ત્યારે સંકલ્પ વિકલ્પ એ મનનો ધર્મ છે. નિશ્ચય કરે ત્યારે નિશ્ચય એ બુદ્ધિનો ધર્મ છે. અભિમાન કરે ત્યારે અભિમાન એ અહંકારનો ધર્મ છે. ચેત, મન, બુદ્ધિ અને અહંકાર એક જ અંતઃકરણના ભેદ છે. પાપ થાય એ અજ્ઞાનથી. અજ્ઞાન ચિત્તમાં છે અને ચિત્તમાં જો ભગવાન આવે તો જીવ કૃતકૃત્ય થાય છે. ભગવાનના દર્શન થાય ત્યારે ચિત્ત ચિત્રકૂટ બની જાય છે. જ્યારે અંતઃકરણ ચિત્ત બને ચિંતન કરતા કરતા ત્યારે ચિત્ત ચિત્રકૂટમાં પરમાત્મા બિરાજે છે. સીતારામ. લક્ષ્મણ વૈરાગ્ય છે, સીતાજી પરાભક્તિનું સ્વરૂપ છે. રામ એ ભગવાન છે. જ્યારે ધારણા કરવામાં આવે ત્યારે ચિત્તમાં પરમાત્મા બિરાજે છે. રઘુનાથજી મંદાકીની કિનારે પધાર્યા છે. અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે. મંદાકિનીના કિનારે પર્ણકુટીમાં
સીતારામજી બિરાજે છે, ગુ સાથે છે, એ બધી સેવા કરે છે. રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા છે તે વાતની ભીલ, કિરાત વગેરે લોકોને ખબર પડી છે. લોકો દોડતા દોડતા રામ સીતાજીના દર્શન કરવા આવ્યા. રામજીના દર્શનથી તેઓનું પાપ છૂટી ગયું, સ્વભાવ બદલાયો, જન્મ સુધરી ગયો. રામજીની નજરમાં એવો જાદુ છે કે ભીલ લોકોનું મદિરા, પાન અને માંસાહાર છૂટી ગયા, ચોરી કરવાનું ભૂલી ગયા છે. રામજી ચિત્રકૂટમાં બિરાજ્યા છે, ત્યાંથી ચિત્રકૂટના ઝાડો ફળ ફૂલથી નમી ગયા છે. ઋષિ મુનિઓ ભગવાનના દર્શન કરવા આવે છે. રામજીનો નિયમ છે કે મંદાકિનીમાં સ્નાન કરે છે, સૂર્યને અર્ઘ્ય દાન આપે છે, ભગવાન શંકરની નિયમથી પૂજા કરે છે. લક્ષ્મણ કંદમૂળ લઈ આવે તે ખાય છે, ગુહને વિદાય આપે છે. આ તરફ રામજીએ મંત્રી સુમંતને અયોધ્યા જવા આજ્ઞા આપેલી, પણ ગુ ચિત્રકૂટથી પાછા આવ્યા. ત્યાં સુધી તે ગંગા કિનારે જ હતા. સુમંત રામજી જે દિશામાં ગયેલા તે દિશામાં રથના ઘોડાઓ જોયા કરે છે. ઘોડાઓ ઘાસ ખાતા નથી. અમારા માલિક જતા રહ્યા ને, આજ પશુ હોવા છતાંય પણ ઘાસ નથી ખાતા. જે તરફ રામચંદ્ર પ્રભુ ગયા છે એ તરફ ઘોડા આમ જોઈ રહ્યા છે. પાણી પણ છોડ્યું છે, પાણી પણ નથી પીતા. માલિકના વિયોગમાં વ્યાકુળ થયા છે. સ્વામિનારાયણ ભગવાનની માણકી ઘોડી ભગવાન ધામમાં સીધાવી ગયા બાદ માણકી ઘોડીએ પણ મુખમાં તૃણ નહોતું લીધું, પાણી પીવાનું છોડી દીધું હતું. સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી 13માના દિવસે માણકી ઘોડી પણ શરીરનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં સીધાવી ગયા. મંત્રી સુમંત વિચારે છે કે જે રામજીના વિયોગમાં પશુઓને આટલું દુઃખ થાય છે, તો રામજીના માત પિતાની શું હાલત થઈ છે? તેમના પ્રાણ હવે ટકશે નહીં. હવે અયોધ્યા પાછો જાવું તો અયોધ્યાની પ્રજા અને રાજા મને પૂછશે કે રામને ક્યાં છોડીને આવ્યા? કારણ કે કહેવામાં આવ્યું હતું કે તમે થોડાક ફેરવી અને તમે પાછા લઈ આવજો. તો હવે હું જ્યારે અયોધ્યા જઈશ ત્યારે દશરથ રાજા બધા જ મને પૂછશે કે રામ પ્રભુને લાવ્યા? હું શું જવાબ આપીશ? ધિક્કાર છે મને કે રામજીને છોડીને હું જીવતો ઘેર જાઉં છું. ગુહ આવીને મંત્રી સુમંતને કહ્યું છે કે તમે તો જ્ઞાની છો, ધીરજ ધારણ કરો. ગુહ 4 ભીલોને આજ્ઞા કરી છે કે મંત્રીને અયોધ્યા પહોંચાડી આવો. કારણ કે હવે સુમંતની એવી સ્થિતિ સર્જાણી છે, એને કાંઈ આમ શરીરનું ભાન નથી રહ્યું. એટલે ગુહને એવું લાગ્યું કે હવે શાયદ અયોધ્યા નહીં પહોંચી શકે. એટલે પોતાના ભીલ લોકો હતા એને 4ને કીધું કે તમે સુમંતને અયોધ્યા સુધી મૂકી આવો. મંત્રીએ અડધી રાત્રે નગરમાં પ્રવેશ કર્યો. વિચારે છે કે મારે કોઈને મોઢું બતાવવું નથી. બીજે દિવસે સવારે કૈકેયીના મહેલમાં રાજા દશરથને મળવા ગયા, પણ મહારાજ ત્યાં નહોતા. બનેલું એવું કે રામજીએ વન પ્રતિ પ્રયાણ કર્યું. તે પછી દશરથ રાજાએ કહ્યું કે મારે કૈકેયીના મહેલમાં રહેવું નથી, મને કૌશલ્યાના મહેલમાં લઈ જાઓ. એટલે ત્યાં કૈકેયીના મહેલમાં નહોતા. સુમંતને વાતની ખબર નહોતી. ખબર જાણી સુમંત કૌશલ્યાના મહેલમાં આવ્યા. મહારાજ દશરથ ધરતી ઉપર પડ્યા છે. રામ વિયોગના 5 દિવસ પૂરા થયા છે. મુખ ઉપર મૃત્યુની છાયા દેખાય છે. મંત્રીએ આવી પ્રણામ કર્યા. દશરથે આંખો ઉઘાડી અને પૂછ્યું કે મારો રામ ક્યાં છે? તમે રામજીને ન લાવ્યા? મારો રામ ક્યાં?
મારા રામને તમે ક્યાં મૂકી આવ્યા? કોઈ તો મારા રામને બતાવો. સીતાજી પાછા લાવ્યા કે નહીં? મને રામ પાસે લઈ જાઓ. સુમંતની આંખમાં આંસુ ભરાણા. શું જવાબ આપે? સુમંત કહે છે કે મહારાજ ધીરજ રાખો, આપ તો જ્ઞાની છો. હું રામજીનો સંદેશો લઈને આવ્યો છું. હું કેવો નિર્દય કે રામજીના વિયોગમાં જીવતો પાછો આવ્યો. ખરેખર મારો પ્રાણ નીકળી જવો જોઈએ. મેં રામજીને અયોધ્યા આવવા ઘણો આગ્રહ કર્યો. ત્યારે રામજીએ કહ્યું કે પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે. મારા પિતાજીને મારા પ્રણામ કહેજો. પિતાજીને માટે હું જે કરું તે ઓછું છે. એના પ્રતાપથી અમે કુશળ છીએ. સીતાજીએ મને કહેલું કે મંત્રીજી આપ તો મારા પિતા સમાન છો. અયોધ્યા નહીં આવી શકું. મારા પતિ વગર હું જીવીશ નહીં. મારા સસરાજીના ચરણમાં મારા પ્રણામ કહેજો. દશરથ મહારાજ અતિ વ્યાકુળ થયા. કહે છે કે મારા પ્રાણ અકળાય છે, મારી છાતીમાં દુખે છે. મને શ્રવણના આંધળા માત પિતાએ શ્રાપ આપ્યો છે કે મારું પુત્ર વિયોગમાં મરણ થશે. તે સમય હવે આવ્યો હોય એમ લાગે છે. કૌશલ્યાને કહે છે કે દેવી સામે દિવાલમાં તમને કાંઈ દેખાય છે? ના પતિદેવ, મને કાંઈ નથી દેખાતું. દશરથ રડતા રડતા કહે છે કે દેવી મારા જીવનમાં એક ભૂલ થઈ ગયેલી. હું શબ્દવેધી બરોબર શબ્દ આવતા મેં તીર માર્યું ને એ વખતે શ્રવણ પાણી ભરવા માટે આવેલો. અંધ મા બાપની યાત્રા કરવા માટે નીકળેલો. તરસ લાગેલી એટલે એક વૃક્ષના છાંયે બેસાડી અને પોતે પાણી ભરવા માટે ઘડો લઈને આવેલા. સામે દશરથ રાજા વૃક્ષ ઉપર બેઠા હતા. એને એમ કે કોઈક હરણ આવ્યું હશે એમ જાણી અને પોતે શબ્દવેદી હતા. જે બાજુમાંથી શબ્દ આવે એ તરફ જો એ પોતે તીર છોડે એટલે એને જ લાગે એમ. ત્યાં તો શ્રવણની છાતીમાં લાગ્યું અને તરત જ રામ કહેતા શ્રવણ ત્યાં પડી ગયો. એટલે અવાજ ઉપરથી ખ્યાલ આવ્યો કે હરણ નથી, આ તો કોઈક મનુષ્ય મરી ગયો એવું લાગે છે. દશરથ દોડતા દોડતા આવ્યા. પૃથ્વી ઉપર તરફડતા હતા. આ પ્રાણ નીકળવાની તૈયારી હતી. દશરથ રાજાએ આવીને માફી માંગી કે ભૂલથી મેં તીર માર્યું ને તમને લાગી ગયું. શ્રવણ કહે છે કે જે થવાનું હતું એ થઈ ગયું, પણ મારા માત પિતા અંધ છે, વૃક્ષ નીચે બેઠા છે, એમને તરસ લાગી છે, તમે જઈને એને પાણી પાઓ. દશરથ રાજા પાણીનો ઘડો લઈ અને અંધ મા બાપની પાસે આવે છે. આ દશરથ કાંઈ બોલતા નથી. બેટા પાણી લાવ્યો. અને એ વખતે દશરથે બધી વાત કરી અને પોતાનો એકનો એક દીકરો શ્રવણ મૃત્યુ પામ્યો. આ સમાચાર સાંભળતા જ અંધ મા પિતા રડતા રડતા કહે છે કે અમે અમારા પુત્ર વિયોગે અત્યારે પ્રાણને છોડીએ છીએ. દશરથ, ભગવાન જેવા 4 દીકરાઓ તારે ત્યાં હશે, છતાંય પણ તમારો જ્યારે પ્રાણ છૂટવાની તૈયારી હશે એ વખતે 4 માંથી એક પણ દીકરો હાજર નહીં હોય. કૌશલ્યાને કહે છે કે દેવી એ અંધ માત પિતાએ જે મને શ્રાપ આપ્યો હતો ખરેખર એ સમય હવે નજીક આવી ગયો છે. આજ મને દિવાલમાં એ સામે દ્રશ્ય દેખાઈ રહ્યો. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. રામના વિયોગમાં હજુ મારા પ્રાણ કેમ જતા નથી? મધ્યરાત્રિના સમયે દશરથ રાજાએ રામ 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 એમ 5 વાર કહી અને દેહનો ત્યાગ કર્યો. દશરથ રાજાનો રામ પ્રેમ સાચો, દશરથનો રામ વિયોગ સાચો કે રામના વિયોગમાં જીવ્યા નથી. દશરથના મરણના સમાચાર સાંભળી વશિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા. સર્વ લોકોને વિલાપ કરતા જોઈ વશિષ્ઠજી ઉપદેશ આપે અને કહે છે કે દશરથનું મરણ મંગલમય હતું. જેનું મન મરતી વખતે પ્રભુ ચરણમાં હોય તેનું મરણ મંગલમય બની જાય છે.
રાજાના મુખમાં મરતી વખતે રામનું નામ હતું, એટલે એમનું મરણ મંગલમય છે અને તેથી આવા પ્રસંગે શોક કરવો યોગ્ય નથી. વશિષ્ઠજીએ સેવકોને આજ્ઞા કરી, તમે કઈ કઈ દેશમાં જાઓ, ભરત શત્રુઘ્નને માત્ર એટલું જ કહેજો કે ગુરુજીએ તમને બોલાવેલ છે. તે પછી રાજાનું મૃત શરીર તેલની કોઠીમાં સાચવવામાં આવ્યું છે, બગડે નહીં એટલા માટે, કારણ કે અહીંયાથી દેશ દૂર હતો એટલે આવતા જતા વાર લાગે ને, ત્યારે આવી કાંઈ સુવિધા નહોતી બરફની કે એવી કાંઈ. સેવકો દોડતા દોડતા જઈને ભરત શત્રુઘ્ન અને વશિષ્ઠનો સંદેશો કહ્યો, એટલે બંને અયોધ્યા નીકળ્યા. રસ્તામાં અનેક પ્રકારના અપશુકન થયા. રથ અયોધ્યામાં આવ્યો છે. અયોધ્યાના બજારો બંધ હતા, લોકોએ કાળા વસ્ત્રો પહેર્યા હતા. ભરતજીને ફાડ પડી, ગભરાટ થયો. વિચારોમાં કૈકેયીના મહેલે આવ્યા. પુત્રના આગમનના સમાચાર સાંભળી કૈકેયી દોડતી આવીશ. ભરત પૂછે છે, માં, મારા બાપુ ક્યાં છે? કૈકેયી કહે છે કે બેટા, તને શું કહું, આ બધું રાજ્ય તને મળ્યું, તારા પિતાજી સ્વર્ગમાં ગયા છે. પિતાના મૃત્યુથી ભરત વ્યાકુળ થયા. પિતાની સેવા કરવાનો લાભ મને મળ્યો નહીં. માતાને પૂછે છે કે પિતાજીના મૃત્યુ વખતે મારા રામ ક્યાં હતા? રામ ક્યાં છે? કૈકેયી કહે છે કે રામ વનમાં ગયા અને બધી વિગતથી વાત કરે છે. રામજી વનમાં ગયા તે સાંભળી ભરતજીને અતિશય દુઃખ થયું છે. પિતાના મરણનું દુઃખ પણ ભૂલી ગયા. અતિ ક્રોધમાં એને કૈકેયીનો તિરસ્કાર કર્યો છે. મારા રામને તે વનવાસ આપ્યો, વનવાસનું વરદાન માગતા તારી જીભ કેમ નીચે ના પડી ગઈ? તારા મોઢામાં કીડા કેમ ન પીડ્યા? મને અત્યારે તો એવી ઈચ્છા થાય છે કે તને મારી નાખું, પણ શું કરું? મેં તને માં કહી બોલાવી છે એટલે તને મારતો નથી, પણ હવેથી તારું કાળું મોઢું મને કોઈ દિવસ બતાવીશ નહીં. ભરતજી ત્યાંથી કૌશલ્યા માના મહેલમાં આવ્યા છે. માનું સ્વરૂપ જોયું જતું નથી. ભરતજીને મૂર્છા આવી છે. થોડા સ્વસ્થ થાય કે તરત કૌશલ્યાને પૂછે છે, માં, રામ ક્યાં છે? આ સર્વ અનર્થનું મૂળ હું છું. કૈકેયી આ જે કર્યું તેની મને કાંઈ ખબર નથી. રામના વનવાસ જવામાં જો મારી સંમતિ હોય ને તો હું નરકમાં પડીશ. કૈકેયી રામને વનમાં મોકલ્યા, એમાં જો મારી સંમતિ હોય ને તો માતૃ પિતૃ હત્યા, માત પિતાને મારી નાખ્યા હોય વગેરે પાપોનું ફળ મને મળો. માં, હું આ બાબતમાં કશું જ નથી જાણતો. કૌશલ્યાએ કહ્યું, બેટા, ધીરજ ધર, શોકનો ત્યાગ કર. રામમાં તારો પ્રેમ કેવો છે હું જાણું છું. રામ તો હસતા હસતા વનમાં ગયા. તારા પિતાજીએ દેહ ત્યાગ કર્યો, મારું નસીબ રીઠું. હજુ મારા પ્રાણ કેમ જતા નથી? બીજા દિવસે પ્રાતઃકાળે દશરથજીના શરીરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. એવું લખ્યું છે કે દશરથજીની આજ્ઞા હતી કે રામ જો વનમાં જાય તેમાં ભરતની સંમતિ હોય તો મારો અગ્નિ સંસ્કાર તેના હાથે ન થાય. પણ આમાં ભરતની સંમતિ તો હોય જ ક્યાંથી? અંતિમ વિધિ સર્વ ભરતજીએ કરી છે. રાણીઓને સતી થતા ભરત રોકે છે. શ્રાદ્ધ આદિ વિધિ થયો. 15 દિવસ પછી શોકસભા ભરવામાં આવી. વશિષ્ઠજીએ ભાષણ આપ્યું અને એમાં રાજા દશરથ અને રામના અત્યંત વખાણ કર્યા છે. પછી ભરતજીને રાજ્ય ગાદી પર બેસવાની આજ્ઞા કરે. ભરત રાજા થવા ના પાડે. ભરતને અનેક રીતે સમજાવવામાં આવે છે. ભરત 14 વર્ષ પછી રામ વનવાસમાંથી પાછા આવે ત્યારે તમે તમારી ઈચ્છા મુજબ કરજો, પણ અત્યારે તો આવતીકાલે તમને ગાદી ઉપર બેસાડીશું. અયોધ્યા અનાથ છે,
તમે એને સનાથ કરો. કૌશલ્યાએ પણ એવી આજ્ઞા કરી છે. રામનું સ્મરણ કરતા કરતા ભરત ચોધાર આંસુએ રડે છે અને જવાબ આપે છે કે ભરતજીનું ભાષણ અતિ દિવ્ય છે. ભરત ચરિત્રનું વર્ણન કરતા તુલસીદાસજીને પણ સમાધિ લાગી છે. રાજા દશરથની શોક સભામાં ભરત ઊભા થયા છે. સીતારામના સ્મરણમાં આંખમાંથી આંસુ નીકળે. ગુરુદેવ વશિષ્ઠના ચરણમાં વંદન કરે છે અને કહે છે ગુરુદેવની અને માતાની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે. બધાની ઈચ્છા છે કે મારો રાજ્ય અભિષેક થવો જોઈએ, પણ આજે સામો જવાબ આપું છું તો મને ક્ષમા કરજો. મારે બધા લોકોને એટલું જ પૂછવાનું છે કે મને ગાદી પર બેસાડવાથી શું અયોધ્યાનું કલ્યાણ થશે? શું મારું કલ્યાણ થશે? મેં મારા મનથી નિશ્ચય કર્યો છે કે રામ સેવાથી જ મારું કલ્યાણ થશે. રામ સેવા એ જ મારું જીવન છે. જેમ જીવ વિના શરીરની શોભા નથી, એમ રામ વગર આ રાજ્યની શોભા નથી. હું તો રામનો સેવા કરવા જવાનો છું. પિતાજી સ્વર્ગમાં અને રામ વનમાં. એ વખતે મારો રાજ્ય અભિષેક કરવાથી હું સુખી થઈશ. સર્વ અનર્થનું કારણ હું જ છું. જો જગતમાં જો મારો જન્મ ન થયો હોત તો આ પ્રસંગ કદી પણ બનવાનો નહોતો. મારા જન્મથી અયોધ્યાની પ્રજા દુઃખી થઈશ. આજે મારા પિતા સ્વર્ગમાં પધાર્યા એનું દુઃખ નથી, પણ મને માત્ર એક જ વધુ દુઃખ થાય છે કે મારા રામ વલ્કલ ધારણ કરીને ઉઘાડા પગે વનમાં ફરે. મારા રામ સિવાય જિંદગીમાં સઘળું વ્યર્થ જ. મને શાંતિ ત્યારે જ મળશે જ્યારે હું રામ સીતાના દર્શન કરીશ. આ કૈકેયીનો પુત્ર કૈકેયી કરતા પણ અધમ છે. મારા રામની સેવા કરું તો જીવન સફળ છે. આ અયોધ્યાની પવિત્ર ગાદી છે જેના પર ભગીરથ, રઘુરાજા અને દિલીપ બિરાજતા હતા. તે ગાદીને હું લાયક નથી. હું પાપી અને અધમ છું. જો મને ગાદી પર બેસાડવામાં આવશે તો ધરતી રસાતાળમાં ડૂબી જશે. આજે મારું ભાગ્ય પ્રતિકૂળ છે, જેથી ગુરુદેવ મને આવી સલાહ આપે છે, પણ મારું કલ્યાણ તો માત્ર રામજીની સેવા કરવામાં. હું આવતીકાલે રામજીને મળવા જાઉં છું. મને આજ્ઞા આપો, તમે મને આશીર્વાદ આપો કે મારા રામ અયોધ્યા પાછા પધારે. હું તો રામજીની પાસે મારા પાપની માફી માગીશ તો રામજી મને ક્ષમા કરશે. રાજ્યના માલિક તો રામ છે, હું એને મનાવીશ. રામ સીતા માની જાય, તેઓ પાછા ફરે તો 14 વર્ષ હું વનમાં રહીશ. હું અપરાધી છું. સર્વ અનર્થનું કારણ હું છું. કૈકેયીનો દીકરો જાણીને પણ તેનો મારો તિરસ્કાર નહીં કરે. તેમનો મારા ઉપર અતિશય પ્રેમ છે. નાનપણમાં રમતમાં પણ તેમણે કદી મને નારાજ કર્યો નથી. હું રામજીને શરણે જઈશ. ભરતજી અતિશય વ્યાકુળ થયા છે. સીતારામનું સ્મરણ કરતા એની આંખમાંથી આંસુ નીકળતા હતા. લોકોને ખાતરી થઈ છે કે ભરતજી રામ પ્રેમની મૂર્તિ છે. બધાને આનંદ થયો છે અને કહે છે કે તમે રામને મળવા જશો તો અમે પણ તમારી સાથે આવીશું. ભરતજી કહે છે કે જેને પણ આવવાની ઈચ્છા હોય એ આવી શકે છે. બધાને આનંદ થયો છે. ભરતજીના હિસાબે અમને પણ રામજીના દર્શન થશે. દરબાર પૂરો થયો. લોકો ઘેર જઈ ભરતજીની સાથે જવાની તૈયારી કરવા લાગ્યા. પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધાને રામના દર્શન કરવાની આતુરતા થઈ. ક્યારે સવાર થાય અને ક્યારે અમે જઈએ. પ્રાતકાળમાં આંગણામાં ભીડ થઈ. બધાને આશા છે કે રામ સીતા અયોધ્યામાં પાછા આવશે. ભરતજીએ હુકમ કર્યો કે જેને આવવાની ઈચ્છા હોય ભલે આવે. બધાના ઘરનું રક્ષણ રાજ્ય કરશે. વશિષ્ઠ ઋષિ પણ પત્ની અરુંધતા સાથે આવ્યા છે. રથમાં બિરાજ્યા છે. આજે કૈકેયીનો કળી ઉતરી ગયો અને તે પણ રામના દર્શન કરવા તૈયાર થયા છે. ભરતજી માટે સુવર્ણનો રથ તૈયાર કર્યો, પણ રથમાં બેસવાની ના પડે. લોકો કહે છે કે તમે રથમાં નહીં બેસો તો અમે પણ ચાલીશું. ત્યારે કૌશલ્યામાં ભરત પાસે આવીને કહે છે કે બેટા, તું રથમાં નહીં બેસે તો અયોધ્યાની પ્રજા પણ રથમાં નહીં બેસે. રામ વિયોગમાં કેટલાક તો અન્ન લેતા નથી, માત્ર ફળાહાર કરે. રામ વિયોગમાં સર્વ દુઃખી છે, સર્વને કષ્ટ થશે. કૌશલ્યની આજ્ઞાથી ભરતજી રથમાં બેઠા છે. ભરતે પણ આભૂષણો ઉતારી વલ્કલ વસ્ત્રો પહેર્યા છે.
પહેલે દિવસે ભરતજી શૃંગવેરપુર પાસે આવ્યા. રાજા ગુ બેઠા હતા. સેવકોએ કહે કે રાજા ભરત આવે, સાથે મોટી સેના હોય એવું લાગે. ગુએ વિચાર્યું કે ભરત રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા જાય, નહીતર સેનાની શું જરૂર? તે કૈકેયીનો પુત્ર છે, તે શું ન કરે? પોતાનું રાજ્ય નિષ્કંટક કરવા માટે યુદ્ધની ઈચ્છાથી જાય. ગુના મનમાં આવો કુભાવ આવ્યો. ભીલોને તૈયાર થવાની આજ્ઞા આપી છે. કહ્યું કે સામે પારથી કોઈ આ પાર ના આવે. અમે જીવીએ છીએ ત્યાં સુધી ભરતને અમે ગંગા પાર નહીં ઉતરવા દઈએ. ત્યાં ગુનો વૃદ્ધ મંત્રી આવ્યો. કહ્યું કે ભરતજી સાથે યુદ્ધ નહીં પણ મૈત્રી થાય એવું મને લાગે. તમે યુદ્ધ ન કરો પણ એની પરીક્ષા કરો. તે પ્રેમથી રામજીને મળવા જાય છે કે યુદ્ધ કરવા જાય છે? ગુરુ રાજાએ હવે વિચાર કર્યો કે મંત્રીની વાત સાચી હોય એવું લાગે છે. એકદમ અવિવેક કરી યુદ્ધ કરવું બરાબર નથી. ભરતના ભાવની પરીક્ષા કરવા 3 પ્રકારની સામગ્રી એને સાથે લીધી છે. હવે ખબર કઈ રીતે પડે કે યુદ્ધ કરવા જાય છે, પ્રેમથી મળવા માટે જાય છે? તો ભીલ હતા પણ એની બુદ્ધિ તો તમે જુઓ કે પરીક્ષા કઈ રીતે કરવી. કંદમૂળ સાત્વિક, મેવા મીઠાઈઓ રાજસિક અને માંસ મદિરા તામસી. ગુએ વિચાર્યું જેના ઉપર ભરતની પહેલી નજર પડશે એના પરથી એના પરનો ભાવ કેવો છે એ ખબર પડશે. મંત્રી સાથે ગુ સામગ્રી લઈને આવ્યો. વશિષ્ઠને ગુએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. વશિષ્ઠે પાછળ ભરતની સામે જોઈ કહ્યું, ભરત, રામજીનો ખાસ સેવક તમને મળવા આવ્યો. મેં સાંભળ્યું છે કે મારા રામજીની એની બહુ સેવા કરી. રામજીનો સેવક એ શબ્દ કાને પડતા જ ભરતજી રથમાંથી કૂદી પડ્યા, ગુને ભેટી પડ્યા. ગુની સાથે સામગ્રી છે પણ કોઈની સામે ભરતજીએ નજર કરી નહીં. ભરતજીની નજર માત્ર રામમાં જ છે. ભરતજી નિર્ગુણ સ્થિતિમાં છે, રામજીના સ્મરણમાં તન્મય છે. એમના મુખમાંથી રામ રામ શબ્દ નીકળતો હતો. ગુને ખાતરી થઈ છે કે ભરતજી લડવા નહીં પણ રામજીને મનાવવા માટે જાય છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ સહજાન મહારાજ.